સાંસારિક સંબંધો. આ તમારા બાપ જોડે, માં જોડે, બૈરી જોડે સંબંધ છે તે રિયલ સંબંધ છે? હાસ તો ને. તો બાપ મરી જાય એટલે તમારે નિયમથી મરી જ જવું જોઈએ. એવા આ મુંબઈમાં બાપ પાછળ કેટલા મર્યા, જો હું તમને સમજણ પાડું. માં, બાપ, ભાઈ, બહેન, બૈરી, છોકરા એ બધા જોડે સંબંધ ખરો, પણ તે રિયલ નહીં, રિલેટિવ સંબંધ માત્ર છે. રિયલ હોય તો કોઈનોય બાપ જોડે સંબંધ ફ્રેક્ચર ના થાય. આ તો જો બાપને કહ્યું હોય કે તમારામાં અક્કલ નથી એટલે ખલાસ. બાપ કહે, જા, તારું આખી જિંદગી મોઢું ના દેખાડીશ, હું તારો બાપ નહીં ને તું મારો દીકરો નહીં. તેમાં બૈરીને એ સગી માનેલી તે ડિવોર્સ થાય છે કે નહીં? તેવું છે આ જગત. ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ્સ. અરે આ દેહ પણ તારો સગો નથી ને, એ દગો કરી જાય છે. જો નક્કી કર્યું હોય કે આજે આટલો વખત સામાયિક કરવું છે, તે મું માથું દુખી આવે કે પેટમાં ચૂંક આવે તે ના કરવા દે. પોતે પરમેનન્ટ અને આ બધું જ ટેમ્પરરી. શી રીતે મેળ ખાય? તેથી જ તો આખું જગત મૂંઝવણમાં સપડાયું છે. આ રિલેશનમાં તો રિલેશનના આધારે જ વર્તવું જોઈએ. બહુ સત્ય અસત્યની જક ના પકડવી. બહુ ખેંચવાથી તૂટી જાય. સામો સંબંધ ફાડે તો આપણે જો સંબંધની જરૂર હોય તો જ સાંધી લઈએ તો સંબંધ જળવાય. કારણ કે આ બધાય સંબંધો રિલેશન છે. દાખલા તરીકે બૈરી કહે કે આજે પૂનમ છે, તમે કહો કે અમાસ છે, તો બેઉની રકઝક ચાલે ને આખી રાત બગડે ને સવારે પેલી ચાનો કપ પછાડીને આપે, તાંતો રહે. એના કરતાં આપણે સમજી જઈએ કે આણે ખેંચવા માંડ્યું છે તે તૂટી જશે, એટલે ધીરે રહીને પંચાંગ આમ તેમ કરીને પછી કહીએ, હા, તારું ખરું છે, આજે પૂનમ છે. એમ જરા નાટક કરીને પછી જ પેલીનું ખરું કરાવીએ, નહીં તો શું થાય ખબર છે? બહુ દોરી ખેંચેલી હોય ને એકદમ તમે છોડી દો તો પેલી પડી જાય. એટલે દોરી ધીમે ધીમે સામો પડે નહીં તેમ જાળવીને છોડવાની, નહીં તો તે પડે તેનો દોષ લાગે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર